અર્જુને પૂછ્યું, કેશવ, સમાધિમાં રહેલા સ્થિત પગના લક્ષણો કયા હોય છે? તે મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો હોય, બોલવા, ચાલવા, બેસવા, ઉઠવા વગેરેમાં કેવી રીતે વર્તે છે? આ ગીતા અધ્યાય 2 શ્લોક 54 પૂછ્યું છે. ત્યાં શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વે કામનાઓને છોડી દે છે અને આત્મા વડે આત્મામાં સંતોષ રહે છે, ત્યારે તે સ્થિર પગ કહેવાય છે. જે આસક્તિ છોડી દે છે અને સારું થાય તો હર્ષ કરતો નથી ને ખોટું થાય તો દુઃખી થતો નથી, તેની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. જેમ કાચબો પોતાના સર્વ અંગોટો સમેટી લે છે, તે મનુષ્ય જ્યારે સર્વ ઇન્દ્રિયોના વિષયોથી બધી જ રીતે સમેટી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. નિરાહારી એટલે કે ઉપવાસી મનુષ્ય પોતાની ઇન્દ્રિયોના વિષયોને ઉપયોગ કરતો ભલે નથી, પરંતુ તેનો વિષયો તરફની વાસનાનો રસ છૂટ્યો નથી. એ રસ તો પરમાત્માના રસના દર્શન કરવા દેતા નથી. હે અર્જુન, ઇન્દ્રિયો એવી મથન કરે છે કે જે ગ્રહણ કરે છે, વસ્તુનો ઉપયોગ કરે છે, તેવા જ્ઞાની પુરુષના મનમાં પણ તે બળાત્કારે વિષયો તરફ ખેંચે છે. વિષયોનું ચિંતનથી પુરુષોને મન તે વિષયોમાં આસક્તિ થાય છે. તે આસક્તિથી કામની ઈચ્છા થાય છે, ને કામથી ક્રોધ થાય છે, ને ક્રોધથી સમૃદ્ધિ એટલે કે યાદશક્તિનો નાશ થાય છે. તે યાદશક્તિ નાશ થવાથી બુદ્ધિ નાશ થાય છે, ને બુદ્ધિના નાશથી મનુષ્ય કલ્યાણનો સારો રસ્તો ભૂલીને પાપી બને છે. પરંતુ જેને મનને વશ કર્યો છે તેઓ મનુષ્ય વેર ઈચ્છા છોડીને વશ કરેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરે છે, છતાં પ્રસન્નતાને પામે છે. તે પ્રસન્નતાથી સર્વે દુઃખો મટે છે.